ભક્ત ગોરા કુંભાર। આ જુઓ, ગોરાએ કરી બતાવ્યું। માટી સોનાની જેમ ચમકી રહી છે। ગોરા, ઓ ગોરા, નીચે જો, માટી સોનું થઈ ગઈ। વાહ ગોરા વાહ, તમે મારી શરત પૂરી કરી લીધી। લે, આ 100 કાવડિયાનું વળતર। કેવી શરત ગોકુળ કાકા? માટીને સોના જેવી ચમકાવવાની શરત। આ વળતર પેટે રાખો। હાલો, ને હા, કાલથી માટલા બનાવવા મારી મદદ કરવા આવી જજો, મારા સહાયક બનીને। પણ માટલા? હા, શણગારના માટલા ઘડવાના છે। મારી પાસે સમય ખૂબ ઓછો છે, તો તમે મને એમ કહો કે તમે 1 કલાકમાં કેટલા માટલા ઘડી લેશો? માફ કરજો કાકા, પણ આ કાવડિયા મારાથી ન લેવાય। કેમ? હું આજથી તમને મારા સહાયક તરીકે રાખું છું। હું તમારી હંધી વાત સમજુ છું કાકા, પણ આ કાવડિયાનો સાચો અવતાર હું નથી। મારી શરત મુજબ તો તમે જ આ માટીને ચમકાવી છે। જો આ કાવડિયા ઓછા પડતા હોય તો? ના ના ગોકુળ કાકા, એવું નથી। આ તો મારી જરૂરિયાત કરતા વધારે છે, પણ મેં તમારી શરત અડધી જ પૂરી કરી છે। એટલે હું કઈ સમજ્યો નહીં। મને માટલા ઘડતા નથી આવડતું, એટલે હું તમારો સહાયક બનવા માટે યોગ્ય નથી। માટલા ઘડતા નથી આવડતું, પણ આ માટી કેવી સરસ ખૂંદી છે, સોના કરતા પણ વધારે ચમકે છે। એ હંધી હરિની કૃપા છે, પણ હું તમને સમજાવી નહીં શકું। પણ અમારા ગામમાં બીજા ઘણા કુંભાર છે જે એક એકથી ચડિયાતા માટલા બનાવે છે। આ લાખ્યા કાકા છે ને મારો મોટા ભાઈ સુરા, એ સરસ માટલા ઘડી આપશે। તમે એને તમારો સહાયક બનાવી લો, એના માથે મારા બાપાના આશીર્વાદ છે। એ તમને સરસ માટલા ઘડી આપશે। પણ ગોરા કાકા, હું સાચું કહું છું, એક તો તમારા પાસે સમયની ઘટ છે, ને બીજું તમે મને સહાયક બનાવશો તો તમારું કામ બગડશે। જો ગોરા, મારે કઈ સાંભળવું નથી। મારી શરત તે પૂરી કરી છે, એટલે મારો સહાયક પણ તું જ બનીશ। અને આવડે શું નહીં, કાલે આવી જજે, હું તને માટલા ઘડતા શીખવાડી દઈશ। શ્રી હરિ નમો નારાયણાય। હે મારા હરિ, હું સંધ્યા આરતીનો સમય થઈ ગયો અને હું કામમાં ને કામમાં ભૂલી ગયો। હે મારા નાથ, હું આવી ગયો છું, હું આવી ગયો છું। હે દ્વારિકાધીશ, શ્રી હરિ નમો નારાયણાય। શ્રી હરિ નમો નારાયણાય। હે દ્વારિકાધીશ, ક્ષમા કરજો મારા નાથ। ઓમ નમો નારાયણાય। હે દ્વારિકાધીશ, હવે સંધ્યા આરતી માટે હું તમને અલંકારોથી સુશોભિત કરી દઉં। હે મારા નાથ, શું થયું? આ ઘરેણા ક્યાં ગયા? હે મારા નાથ, સવારે તો અહીંયા જ મૂક્યા હતા અલંકારો, ક્યાં ગયા? અનર્થ, અમંગળ થઈ રહ્યું છે, કંઈક અશુભ થઈ રહ્યું છે। આ ઘરેણાઓ અચાનક ગાયબ કેવી રીતે થઈ ગયા? ઘોર અનર્થ। મીઠી, તે હું કર્યું? મંદિરમાંથી ભગવાનના ઘરેણાની ચોરી કરી અને એ ઘરેણા તે પીગાડીએ નાખ્યા।
સાત ભવે મુક્તિ ન મળે ને એટલું મોટું પાપ કર્યું છે તે. હા તો એમાં આટલી રાડું હું પાડો છો? ઘરેણા ચોરી નત કર્યા, એમને પૂછીને ઊંચી ના લાવી હતી ને ઈ તમારા હાટું. તમને કાવડિયા મળે ને ઈ ના હાટું, અને તમે છો કે મારા પર જ રાડું નાખો છો. ઉછીને લઈ આવી હતી મારા હાટું? પણ હું કામ? ઓલા કુંભાર પાસેથી 100 કાવડિયા મળી જાત ને તો હું નવા ઘરેણા ઘડાવી દેત અને પાછાય દઈ દઈ. એમાં કાં મોટી વાત થઈ ગઈ છે? મીઠી, તું મને એમ કે તે આ ઘરેણા કોની પાસેથી ઉછીના લીધા? કોની પાસેથી હોય વાળી? કૃષ્ણ ભગવાનની મૂર્તિના જ ઘરેણા હતા. મીઠી, તું આ હું બોલે છે એનું તને ભાન પડે છે? ભગવાનના ઘરેણા તે કોને પૂછીને ઉછીના લીધા? એમાં પૂછવાનું કોને હોય? હરી તો હવના છે ને. અને હું ક્યાં હંમેશા માટે લાવી હતી હે? પાછા તો દેવાની જ હતી ને. ને હું તો એમને નવા વાઘા બનાવવાનું પણ કહીને આવી હતી. મીઠી, તું હું બોલે છે એની તને ખબર છે? ઈ મંદિરમાં કૃષ્ણ ભગવાન ઉપર ચડાવેલા બધા જ ઘરેણા આખા ગામના કાવડિયામાંથી લીધેલા ઘરેણા છે. અને કેટલા જૂના અને કિંમતી હતા એની તને કઈ ખબર છે? અને જો પૂજારી બાપાને આ વાતની ખબર પડશે ને તો આપણા માથે મોટી આફત આવી જશે. અને હું આ ગામમાં હું મોઢું દેખાડીશ. મીઠી, તે આ બહુ મોટી ભૂલ કરી છે. આ હંધુય તમે મારા માથે નો નાખશો હો. આમાં મારો કઈ વાક નત. આ બધાયનું મૂળ ઓલી દાયણ છે, દાયણ. આ હંધુય ઈના લીધે થયું છે. હવે તું આ બધી વાત એના માથે ધોડવા માંગે છે? અરે આ બધી વસ્તુ તે કરી છે, એમાં એ બિચારીનો હું વાક? એણે જ મને આમ કરવાનું કીધું તું ને આ બધું મારા મગજમાં ઠુસાવી દીધું. અટાણે મને બહુ બીક લાગે છે હો. આ ઘરેણા ચોરી થયાની જાણજો પૂજારી બાપાને થાય તો એ તો આખું ગામ માથે લેશે, આખું ગામ. અને ચોરને પકડવામાં કોઈ કસર નહીં રાખે. હું પકડાઈ ગઈ તો મારે તો આખા ગામની સામે નીચું જોવાનો વારો આવશે. મારી ગણતરી મૂર્ખામાં થશે. ના 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 ના, હે ભગવાન, મને બચાવી લ્યો, બચાવી લ્યો ભગવાન. હવે તમે કઈ કરો. આપણા ઉપર આફત આવે ને એ પહેલા રસ્તો ગોતવો પડશે, નહીં તો આપણે આ ગામ છોડીને જવાનો વારો આવશે. આપણે ક્યાંય ના નહીં રહીએ. કઈ રસ્તો ગોતો ને. હાલા હાલા મારા કાનાને. ચલો હવે હોઈ જાઓ મારા ગોવિંદ. ઓડકાર ખાઓ અને નિંદરિયું કરી જાઓ. ઓળકાર? તુલસી, ગોવિંદે ખાઈ લીધું ને તમને? હે હરી, મારા ભાઈબંધ, તમારો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મને ખબર હતી તમે પૃથ્વી પર અંધાઈને જમાડીને તમે જમો છો, એટલે મારા બાળકને કોઈ દી ભૂખ્યો કેવી રીતના રાખી શકો. મારી તમારા પ્રત્યેની શ્રદ્ધા ઠગારી નો નીવડી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તુલસી, તમારી તબિયત કેવી છે? કેમ કઈ બોલતા નથી? શું થયું તમને? ને આમ મારી સામું જોતા કેમ નથી તમે? તુલસી, ક્યાં ખોવાઈ ગયા તમે? ને આ તમારા મનમાં શું ચાલી રહ્યું છે? તુલસી, કંઈક તો બોલો. ને તમે આમ આટલા મૂંઝવાયેલા કેમ છો? તુલસી, કંઈક તો બોલો, નહીતર તમને ગોવિંદના હમ છે. ના ના ભગત, ગોવિંદના સમ કેમ દીધા? વાત શું છે? મને કંઈક માંડીને સાચી વાત કરો ને. હું શું વાત કરું? અને જો હું તમને સત્ય કહીશ તો તમારા મનને દુઃખ પહોંચશે ભગત. તુલસી, ગમે એ હોય એ મને કહો, નહીં તો તમને ગોવિંદના હમ છે. હું કેમ કરીને તમને સત્ય કહું? કારણ કે હું તમને સત્ય ના કહેવા માટે વચને બંધાઈ છું ભગત. એટલે હું સત્ય ને કેવું વચન? સુરાભા આવ્યા હતા.
તમને કોકે કીધું હશે કે ગોવિંદ આખી રાત સૂતો નથી અને રડ્યા કરતો હતો, એટલે દૂધનો વાટકો દઈને ગયા. અને એમણે તમને મને હું મેં તો પહેલા ના જ પાડી હતી, પણ હું એ માં છું. ક્યાં સુધી ગોવિંદને આમ રડતો અને ભૂખ્યો જોઈ શકું? એટલે પછી મારાથી ન રહેવાયું ભગત. મને માફ કરજો ભગત. હું જાણું છું કે આ સાંભળીને તમારા મનને ઠેસ પહોંચી છે. હે હરી, આ હું થઈ ગયું મીઠીથી? લોકોના પરસેવાની કમાણી હું કઈ રીતના ચૂકવી શકીશ? આ પાપનું પ્રાયશ્ચિત હું કેમનું કરીશ? ગોરા, આટલી મોડી રાતના અહીંયા? બેસ ભાઈ. સુરાભાઈ, તમે ગોવિંદને દૂધ? આટલીક વાતમાં રડવાનું હોય કાંઈ? જો ગોરા, મને ખબર છે કે તું એક સ્વાભિમાની માણસ છે, અને મને હતું જ કે તને આ દૂધવાળી વાત ખબર પડશે તો તારા મનને ઠેસ પહોંચશે. એટલે મેં તુલસી વહુને બી તને આ વાત કહેવાની ના પાડી હતી. ના ભાઈ, વાત એમ નથી. ગોવિંદ તમારા દીકરા જેવો જ છે, એનો તો હક બને જ છે ને. એક વાત કહો ભાઈ, મેં ગયા ભાવમાં કેટલા પુણ્યના કામ કર્યા છે કે આ ભાવમાં મને બાપ જેવો મોટો ભાઈ મળ્યો. સાચું કહું ગોરા, તો મને કાંઈ હોઈજો જ નહીં. ગોવિંદને ભૂખા પેટે રડતા જોઈને મને એમ થયું કે તારી જીદના કારણે મારો ભત્રીજો હુકમ ભૂખો રહે. તમારી હંધી વાત સાચી મોટા ભાઈ, પણ હું તમને એક વિનંતી કરું છું, હું બીજી વાર ન કરતા. પણ કેમ ભાઈ? તમે કરો એમાં કઈ ખોટું નથી, પણ ગોવિંદની જવાબદારી અમારી છે. અમે એને જન્મ આપ્યો છે તો ઉછેરવાની જવાબદારી અમારી જ હોય ને. પણ ગોરા, હું ક્યાં સુધી હાલશે? તું અને તુલસીઓ કદાચ એકટાનું ભૂખા રહીને આખો દી હલાઈ લેશો, પણ પેલો ગોવિંદ એ તો નાનકડું બાળક છે. ભાઈ, આ દુનિયામાં એવા કેટલાય છોકરા છે જેનું કોઈ નથી. એ અંધાઈની સંભાળ હરી રાખે છે, તો મારા ગોવિંદની સંભાળે હરી જ રાખશે ને. તમને યાદ છે, માએ મને કીધું હતું, હું જ્યારે જન્મતો ને ત્યારે પીવડાવવા માટે દૂધ નતું, તો માં હરે કૃષ્ણ બોલીને મને પાણી પીવડાવતી હતી, તોય મને કાંઈ નતું થયું. તો આપણા ગોવિંદને તો કાંઈ નહીં જ થાય ને. અને ગોવિંદ તો ભાગ્યશાળી છે, એના પર હરિની કૃપા છે, એ મોટા બાપાના આશીર્વાદ છે. હારું ગોરા, હવેથી તું જે કે ને એ જ સાચું. પણ ભાઈ, મને એક બીજી વાતની મૂંઝવણ છે. હું કરું મને ખબર નથી પડતી. બોલ ને ગોરા, હું મૂંઝવણ છે?
કાલે મારે ઓલા ગોકુળનાથ પાસે જવાનું છે, એનો સહાયક બનીને માટલા ઘડવા માટે. પણ ગોરા, તું માટલા ઘડીશ કઈ રીતે? લો ગોરાબા, ચાકડો તૈયાર થઈ ગયો. મંડી પડો માટલા ઘડવા. હે ભાઈબંધ, મારી હારે રહેજે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આ શું ભગત? જોયું ને શેઠ, મારા હાથથી મૂર્તિ જ બની જાય છે. મને માટલા ઘડતા નથી આવડતા. ભગત, મેં તમને કાવડિયા આપ્યા છે, એનું તો માન રાખો. હું તમને કઈ એમનેમ કામ થોડું કરાવું છું. સવાલ કાવડિયાનો નથી, સવાલ એ છે કે મને માટલા ઘડતા જ નથી આવડતા. એવું હું કેમ માની લઉં? જે માણસ કૃષ્ણની આટલી સુંદર મૂર્તિ ઘડી શકતો હોય તે માટલા ના ઘડી શકે? આવું માન્યમાં જ ના આવે. શેઠ, તમારી વાત સાચી છે, પણ બાળપણથી હું મૂર્તિ જ બનાવું છું. માટલા ઘડતા કોઈથી શીખો જ નથી. તમે નાસીપાસ થઈ જાઓ છો. વધુ એક વખત પ્રયત્ન કરો, મને વિશ્વાસ છે તમે જરૂર માટલા બનાવશો. સારું, હાલો, તમે કહો છો તો હજુ એક પ્રયત્ન કરી લઉં. આનંદ. આનંદ શબ્દ ખૂબ જ ઉત્તમ અનુભૂતિ આપે છે. આનંદ એ આત્માનો સ્વભાવ છે. આનંદના ઘણા પ્રકાર હોય છે. આનંદ સાથે ઘણા ભાવ જોડાયેલા હોય છે અને આનંદનો પ્રકાર એની સાથે જોડાયેલા ભાવને આધારે જ નક્કી થાય છે. જેમ કે નિજાનંદ. સાધુ સંતો અમુક કાર્ય કોઈ પણ પ્રકારના ભૌતિક વળતરની અપેક્ષા વિના કરતા હોય છે. એ ફક્ત એવા જ કાર્ય કરે છે જે એમને આનંદ આપે છે. એ જ રીતે નિર્દોષ આનંદ, જેમાં કોઈની પણ મજાક, કોઈની ટીખળ કે એવી કોઈ જ રીત નથી હોતી, જેમાં કોઈને પણ સહેજ પણ દુઃખ પહોંચે. એ જ ઉત્તમ આનંદ છે. જેમ કે બાપાને માટી ખૂંટા ખૂંટા ભજન ગાવાનો આનંદ આવે છે, એમ જ ને? પરંતુ આજના સમયમાં ઘણા લોકો જે આનંદનો ઉપયોગ કરી રહ્યા છે એ છે વિકૃત આનંદ, જેમાં બીજાને દુઃખ પહોંચાડીને, બીજાને હાનિ પહોંચાડીને, બીજાને તકલીફ આપીને આનંદ લેવામાં આવે છે. પરંતુ વિકૃત આનંદ ક્ષણિક હોય છે. વિકૃત આનંદ આથમતા સૂરજ જેવો હોય છે, જે શરૂઆતમાં તો આનંદનું અજવાળું આપે છે, પરંતુ થોડીક જ વારમાં ઘનઘોર અંધારાનું દુઃખ અને અસંતોષ આપે છે. યાદ રાખજો, આનંદ એ આત્માનો ખોરાક છે અને આત્માને આપણે વિકૃતિ તો ન જ આપી શકીએ.